ये रील इतनी बढ़िया बनी है कि क्या पूछो बात। બધાને કાયમ આમંત્રણ આપી તો અમારે દર્શકભાઈ बराबर है। આજે जीवता हेलो फ्रेंड्स, वेरी गुड आफ्टरनून। दोपहर के 1 बज चुके हैं और हम यहाँ पर मम्मी की दूसरी रील बनाने जा रहे हैं। किंजल और माँ दोनों मिलकर मस्ती कर रहे हैं। मैं खुद डायरेक्ट कर रहा हूँ, तो वो किस तरह लड़ते हैं, गिबड़ते हैं, गबड़ते हैं, वो आपको देखने को बहुत ही मज़ा आएगा। रील आपको इंस्टा पे भी और जब रेडी होगी तब यूट्यूब पे भी शॉर्ट्स में आपको दिखा देंगे। लेकिन फ़िलहाल वो रील बन रही है और ख़ास आज हमारी है 10वीं एनिवर्सरी। फ़िलहाल तो थोड़ी अभी आगे पीछे है, लेकिन फिर भी आज धमाल मस्ती हमारे ग्रुप के साथ, हमारे तरफ से हमने जो प्रोग्राम बनाया है वो रात को डायरा भी बहुत हम सब लोग मिल के एंजॉय करने वाले, उसमें भी बहुत मज़ा आएगा। तो पहले ये रील बनी किस तरह, मतलब अभी बना ही रहे, अभी बन नहीं गई तो भी बना रहे, तो किस तरह बनती है, माँ बेटी क्या क्या झगड़ते हैं करते हैं, उसके साथ साथ आपको भी लेकर चलते हैं। और फाइनली रील तो आपको कल ही देखने को मिल जाएगी, ठीक है। तो दोनों साथ में हम रख देंगे रील किस तरह बनी। और अभी का टाइम में जो आप व्लॉग देख रहे हो तो तुरंत शॉर्ट उसमें जाके तुरंत रील्स भी देख सकते हो, ठीक है। लेकिन यहाँ पर क्या क्या मेहनत होती है वो पहले देख लो। उसके बाद आज रात का बहुत बड़ा प्रोग्राम है, तो कहीं पर नहीं जाना है, मस्ती मजाक। तो आज पूरा धमाल वाला वीडियो बनने वाला है, नहीं आज बहुत मस्त बनने वाला। और माँ बेटी की हेयर ऑयल की एक शॉर्ट वीडियो बन रही है। हाँ, शॉर्ट्स वीडियो अभी, हाँ काम चालू है। रिहर्सल अभी दोनों का करवा दिया। हाँ, मैंने यहाँ पर स्क्रिप्ट भी लिख दिया है, स्क्रिप्ट रेडी है। तो चलिए रिहर्सल करते हैं हम शुरू, ठीक है। माँ बेटी घोड़ा वाली रील है। घोड़ा एक लात मारता है, ये धन, फिर मम्मी को मारेंगे, ये धन, ठीक है। तो चलिए पहले आपको करना है कि किंजल जो हो तुम हो, यहाँ से यहाँ पर घोड़ा बांधा है, समझो। टच करती हूँ मैं अभी। हाँ, वो टच कर, वो आगे वीडियो में कर लेगा। तुम्हें सिर्फ वहाँ पे गिरना है सिर्फ। और ऐसे गिरना है कि मतलब खड़े ना हो पाओ। બોટલ આપણે મૂકી દઈએ અને પછી ઊભી કરીને બોટલ લઈ લેવાનું। શું તો આ ઘોડાએ પાટો માર્યો। આ જો ને ઘોડે પાટું માર્યું અને કોને હમ દીધા તને સાવા હા, લે હવે આ માં બેટીનું આપણું તેલ લગાય હા, ખાલી માથામાં જ કામ નથી લાગતું, બધા શરીરના દુખાવામાં કામ લાગે છે। હા, બરાબર। હસવાનું નથી, વાગે તમે ચંપલ વેચી નાખો કરો થયું તને કાઢ નાખો નો હાલે। એમને થોડા તો હસવું પડે ના ના ના, દાંતે કાઢો તો મને ઓલું લાગે હા, રીલમાં હસવાનું નહીં બી, આમ તમે સિરિયસ। અરે બેટા હું તો હું છું હા, જો ઓલા ઘોડે પાટું માર્યું। પણ તને બેટાને કોણે હમ દીધા તા જવાનું પરિવાર જાવ, હું છું હું છું એમ રડ નાખજો। હા, એમ કીધેલો ડાયલોગ શું છે? જો ઓલા ઘોડે પાટું માર્યું। પણ ન્યા તને કોણે કીધું તું જવાનું, તને કોણે હમ દીધા તા મેં ફરીથી લેવાનું છે આપણે। એટલું જ બોલો, ત્યાં પણ તને કોણ, હા, ઓલા ઘોડાએ પાટું માર્યું મમ્મી, પણ તને કોણે હમ દીધા હતા ત્યાં જવાનું? હવે હાલે તરત ઉપર લે, તમારે શું બોલો એટલું જ, તને કોણે હમ દીધા હતા ત્યાં જવાનું? ઉભી રે, હાલે હવે આ તેલની બોટલનું, આ તેલનું માલિશ કરજે। જેટલું માથામાં ગણ કરે ને એટલું આખા શરીરમાં ગણ કરે, આખા શરીરના દુખાવામાં ગણ કરે। અને ચાઈ જો એની જાતનો ઓલો ઘોડો આ તને દઈ ગયું અને તમારી મમ્મી નીકળી જવાનું। આ એક શોટમાં પતવું જોઈએ, રિહર્સલ કરો બસ, તમે દઈ દીધું। અને એની જાતને ચાઈ જો ઓલો ઘોડો, ચાઈ જો ઓલો ઘોડો, હમણાં તમારામાં ઓલું ડોન બની જવાનું। તુવલ કરવાઈ જા પાછી તુવલ કરવાઈ જા પાછી ના, ઈ નહીં ઉભી રહે અને તમારે જો આ થવાનું એની જાતને ઘોડો, તો હું સીધી ટમેટા ઉપર પડી હા કે હું અહીં ઊભી હા, ઈ તું છે ઉભી રહેજે। ઓલા ઘોડાએ મને પાટું માર્યું। પણ તને કોણે હમ દીધા તા ત્યાં જવાના? હવે લે આ હેર ઓઇલ માં બેટીનું તેલ આ લગાડજે, માથામાં તો કામ આવે છે પણ દુખાવામાં તમે ગેપ પાડ્યો ને એની ગેપ પાડો, દુખાવામાં ગણ કરે। હું હવે ઘોડાને વાળી આવું છું। બરોબર બરોબર છે, નથી આવવાનું રસ્તે અભી બે જબર મમ્મી ને કહો છે સીન બાકી છે, ઈ પેલા પફ જનેટા સીધા ગાય પગને ઘોટણનો બહુ કહું છું હજી સીન બાકી છે।
મમ્મીને આખું એક ટેકમાં આખું પિક્ચર પૂરું કરી દેવું. લગાવો મમ્મી, તમે મને આપ્યું તો ને, હવે તમે લગાવો. આ તો સારું તેલ કાયમ આવે છે. આ તેલ તો જો હવે હું બેઠી બેઠી લગાડીશ. એકો દાંત આવે પડગે ને તો એકો દાંતે આવે ને એકો દુખાવો મટે આમાં. આ તેલ એવું તેલ છે આપણું. તમને વિશ્વાસ ન આવતો ને તો લગાવી જુઓ. તમારે જોવું છે તો જોઈ લો રિવ્યू. ये ऊपर थी जब तो भाई माँ बेटी ने बहुत ही कमाल कर दिया है. ये रील इतनी बढ़िया बनी है कि क्या पूछो बात. નથી પણ આ રીલમાં બનાડે. અમારા ઘરના તમે તો ભાઈ હવે તો લગાવવો પડશે, હાથથી લગાવવો પડશે. એમ તો મજબૂત છે. लोगों ने एक हाँ तो भाई ये हमारा कॉमेडी संदेश है और रियल में रिव्यू भी उस रील के पीछे देखिएगा. रियल रिव्यू है, लोगों का रिव्यू है, हमारा कोई बनाया हुआ नहीं रिव्यू. जो भी हम हेयर ऑयल देते हैं वो लोगों के शरीर के ऊपर दुखावा के ऊपर इतना काम करता है, बहुत ज़्यादा लोगों के रिव्यू आता है. इसीलिए हमने ये रील क्रिएट की ताकि आपको भी ये हेयर ऑयल पे तो काम लगता है, लेकिन हेयर ऑयल के बाकी हाथ जो तेल वाले होते हैं वो कहीं शरीर के ऊपर बॉडी में ऐसे लपेट लो, क्योंकि ये औषधि इतनी गुणकारी है कि इसका हाथ धोने की ज़रूरत नहीं है. हम तो तेल डालते हैं ना सर पे, उसके बाद जो भी तेल वाला हाथ होता है ना वो शरीर पे रगड़ा देते हैं. तो ब्लैक ऑयल मतलब बहुत ही बढ़िया. मेडिसिन में भी इसका बहुत ज़्यादा उपयोग होता है. तो मजा आ गया भाई. रील में कैसा लगा? मजा आ गया हमारी बेटी को? बहुत मजा आया. वो कॉमेडी बहुत हुई. है ना? ક્યારે કોઈ તો મજા આવે. એમ ને? કોમેડી કરવાની हाँ બધા લોકોની મજા જોવાની. हाँ હવે છે ને એક જોરદાર રીલ કરવી છે. मैंने अपलोड कर दी है, आप जाके शॉर्ट्स में देखिएगा. दोनों साथ में मैंने एक ही टाइम पे रील्स आपको दिया है, तो मजा आ गया. वीडियो देख लिया, वो रील देखिएगा, बहुत मजा आएगा. लिंक डिस्क्रिप्शन में दी गई है इंस्टाग्राम की भी. और બીજી તૈયારી ચાલે છે, બીજા મતલબ શોર્ટ વિડિયોની તૈયારી ચાલે. ओहो जी, तो एक पूरा પ્રિપરેશન શરૂ છે મારી. યોગા કરવી પડે. हंसी मजाक भी हो जाए और लोगों को एंटरटेनमेंट के साथ एक सही नॉलेज मिले. हमारी जो नॉलेज है और हम आपको जो बताते हैं उसके साथ एंटरटेनमेंट है, लेकिन उसके पीछे रियल रिव्यू है, कोई फेक नहीं है. और ये एडवर्टाइज भी फेक नहीं है. हम मस्ती करते हैं लेकिन उसके बाद जो मैसेज है वो एकदम रियल है, सचोट है और गुणकारी भी. आज हमारी एनिवर्सरी का रात वाला प्रोग्राम है, उसमें भी धमाल मस्ती करेंगे. ठीक है किंजल? वैसे तो एनिवर्सरी की डेट हमारी चली गई है, हाँ, फिर भी अच्छा मूड था. हाँ हाँ हाँ, इसमें भी चालू था ना, बन किया. कि आज एनिवर्सरी की सबको पार्टी दे. हाँ ठीक है. तो आज रात को काजू गाठिया की सब्जी है, मस्त मस्त चावल है, साथ में ब्रेड है. मजा आएगा. मजा आएगा सब साथ. ओके, रील्स में मजा आ गया ना. धमाल. किंजल भी मेरे साथ कचरियों निकालने के लिए आई है. किंजल, मुझे बहुत मन कर रहा है खाना. हाँ कचरियों अभी बन रहा है, आपको वापस दिखा देते हैं. और जिसका ऑर्डर है वो बता दीजिएगा. और भी नया बनने वाला है क्योंकि अभी 1.5 गुनी रही है. और बाकी ठंडी का ये कचौरी और अड़दिया का सीजन खत्म. धीरे धीरे कम हो. हाँ तो सीजन कम होने वाला है. तो आइए आपको आज का दिखा देता हूँ. यहाँ पर हमारा कचौरी मस्त बनता जा रहा है, गर्मा गर्म. इसके अंदर गुड़ डाल के चकाचक बना दिया है. जो होता है वो भी इसके अंदर ऐड करते हैं. तो ये है भाई हमारा ठंडी का मस्त कचौरी, माँ बेटी कचौरी और अड़दिया. अंदर से ऑयल सारा निकल रहा है अभी, और जितना ऑयल निकलेगा वो इसके अंदर ही वापस डालते जाएंगे. ठीक है. तो ये हमारा कचौरी बहुत ही बढ़िया ब्लैक तेल का ऑयल के साथ बन रहा है और बहुत ही मस्त हेल्दी अभी है. और लास्ट अभी 1.5-2 गुनी बची है और उसमें से सारा कचौरी निकाल कर देकर सीजन ये वाली हम पूरी करेंगे. उसके से ऑर्डर देना, इसी नंबर के ऊपर ऑर्डर देकर ये सीजन को हम वाइंड अप करने जा रहे हैं. तो जिस किसी को ऑर्डर देना है दे सकते हैं. ठीक है. वाह भाई वाह, काजू गाठिया ये वन भाई, काजू गाठिया साथ में ब्रेड और साथ में भात. देसी चूल्हे पर देसी बच्चों के साथ. बच्चा बता विदेशी. बिना मस्त अभी एंजॉय कर रहे हैं सब लोग. तो चलो पहले तो खा लेते हैं, उसके बाद एंजॉय करेंगे. देखो यहाँ पे सब लोग खाने के लिए बैठे हैं. खाए ले ना उधर जब माता है सब लोग बैठे हैं. और आज हमारी एनिवर्सरी पार्टी है ना आज. आओ तो सब लोग आ गए. देखो यहाँ पे भी प्लेट सब कुछ रख दिया है. तो चलो अभी खा लेते हैं. भूख बहुत लगे नहीं आज, आने तो जाते जाओ. तो काजू गाठिया मस्त रेडी हो चुका है. ऊपर से गाठिया डाल के चकाचक बना दिया है. सबको पिरोसना कर देते शुरू. कैंप फायर शुरू करेंगे थोड़ी देर के बाद. किंजल હું આ બધી જમાવીશ પણ પેટમાં દુખી દીધું એટલા જ
એમ ને એટલા વાસણ ઉટકા હતો વાસણ બહુ ઉઠે આજ એનિવર્સરી હતી ને તો છોકરા વાસણ જ ઉટકા કર્યા પણ બરાબર છે, જેની એનિવર્સરી હોય ને એને જ કામ કરવાનું હોય. કામ કરવું બરાબર મને આરામ આપ્યો છે કે પ્રેમ તારે નથી કરો ઘણા વાસણ મેં ઢેવડા અત્યારે બરાબર છે. શિમલા મનાલી ગઈ હતી યાત્રા કરવા ગયા હતા હા, બરાબર છે. જાત્રા હારી થઈ. મહેમાન ઘરે મેં સૌ ચાલુ કરીએ. બુગડ પાથરી દીધા શરૂ થઈ ગયું છે દાદરા. ઘરે ઘરે ને બેઠા છો પણ આજે કાજુ ગાંઠિયા બહાર નો આવે તો સારી વાત છે. આજ એનિવર્સરી છે ને મુન્નાભાઈ નું સામયું છે. અને તારો લોટી ઉત્સવ. तो भाई अभी हमारा डायरा शुरू होने वाला है. हमारा जानीता कलाकार मुन्ना भाई डायरा और उनका मंच तैयार हो गया इटोड़ा के साथ. ये इसको बोलते हैं चंपा का ठूठा. और पीछे लेडीज विभाग है और आगे जेंट्स विभाग है सारा. ડાયરો શરૂ થાય और डायरो शुरू થાય છે. મુન્નાભાઈ પોતે માઇક ગોત્યા છે. ઈટુ નો થોડો મારીને મંજીરા આગળ આવતા રહ્યો. કરીએ છીએ દર્શક. હે સેકન્ડ ડાયરો અટેન્ડ કરીએ છીએ. બરાબર છે. હું નહોતો પહેલી વાર ફર્સ્ટ ડાયરો તમે મનાલી એટલે જ રાખ્યો છે આ ખાસ. તમારા માટે સ્પેશિયલ. સ્પેશિયલ આ મનાલી ગયા હતા ને એના માટે. અમે તો કરવા જ ડાયરો કર્યો. ત્યાં તમારો ડાયરો કાંઈ જામ્યું નથી. તમે હવે कलाकार अभी हमारे मुन्ना भाई हाजिर हो चुके हैं. मुन्ना भाई हाय 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 सड़ाई हो पण टोपो हाय जय हो. तो अभी ये हमारा डायरा शुरू होने वाला है. हैं કબાટ મસ્ત પાછળ હા. બેકગ્રાઉન્ડ સરસ છે. બેકગ્રાઉન્ડ માં કબાટ છે હો. કરિયાવરનો છે ને. કાકા કાકા કરિયાવરનો કબાટ છે. બરાબર છે. કેમ મનોજભાઈ રૂમાલ કાઢવો પડ્યો. और मुन्ना भाई तुम तुम्हारे जमाओ जाओ पेटी चलाओ. हाँ बराबर. મારી ચિંતા વિઘ્ન વિનાશની કમલા શનિ સકલ બરાબર. હતી હંસ વાહિની માતા દુર્ગે સુમન. વાહ નામ તો આપણા પડકાર મારજો આજુબાજુ કોઈ સાંભળે નથી. હું છોટી આજના ડાયરામાં સહજ ફાર્મ ને આંગણે આજે કાજુ ગાંઠિયા બ્રેડ અને પીળા ભાત પીલા પાત બરાબર બધાને કાયમ આમંત્રણ આપ્યું તો અમારે દર્શકભાઈ બરાબર. જીવતા બહુ દાંત કાઢ્યા. ઓકે 4:30 થી 7 વાગ્યા સુધી આપણે મનોજભાઈના ઘેરે ઉત્તરાયણ ઉજવી. બરાબર બધા કપલને બોલાવી નહોતા એને ફોન કરી બરાબર. બધાને તેમના તરફથી ભેળ ખવાઈ. હા પછી તેમના ધર્મપત્ની કાજુ ચીકી લઈને આવ્યા. બરાબર. મમરાના લાડવા લાવ્યા. છોકરાઓને આપ્યા. બરાબર. એમાં દર્શકભાઈ પણ ઉપસ્થિત હતા. બંને માણસ ઉપસ્થિત હતા અને પ્રોગ્રામનું નક્કી કર્યું કે કાલે બધાને કપલમાં છોકરા સાથે આવવાનું. બરાબર. અને આજે બધા આમંત્રિતને માન આપીને આવ્યા. કારણ કે એના લગ્નના કેટલા વર્ષ પૂર્ણ થયા? 10 10 વર્ષ. બહુ સંપૂર્ણ સુરાજ. તેમને મોજ ખુશીથી લગ્નમાં ઓછી થાય અને દર્શકભાઈને તો આપણે જેટલું કેવી એટલું ઓછું છે. કારણ કે એને મજૂરને ખાટલા પણ આપ્યા છે. ઠંડીના સમયમાં એને બ્લેન્કેટ પણ આપ્યા છે. મિત્રો આ દાન દેવું Thank you. પહેલી મિશ્રી ખાણ હે. હા એની સાતા લો. બરાબર બોલવું હોય તો ખાંડ જેવું કહ્યું છે. આ બોલી નાખો એમાં હું વાંધો. બરાબર. જીવવું હોય તો તલવાની થાય. વાહ હે ભાઈ વાહ ભાઈ વાહ.
બરાબર જેવી તે વાત નથી. આ લોકો આમ જલસા કર્યા, અહીંયા આપણે કેવા પ્રોગ્રામમાં ઈ આવી ગયા. હા ભાઈ એ બે નો ફરક શું છે એ જરીક જાણવું છે. એનો ન્યાય જલસા ના જલસા. ફરક તો બહુ કહેવાય, કારણ કે આ ગુજરાત, એમાં સૌરાષ્ટ્ર, હા એમાં આ કાઠિયાવાડ. બરાબર. કાઠિયાવાડ એટલે હા. અને ઓલો તો બાપ કાશ્મીર હિમાલય આડગાળવા શિમલા, ઠંડીની શું વાત છે. અને એ અમે ફોટા જોયા, હા? વાહ, કપડા પહેરવે, મર્યાદાને નેવે મૂકી. પણ એ ખારું કહેવાય, ગામ આવતા મર્યાદા ઓટી લીધી. બરાબર છે. ખૂબ આનંદ કર્યો બધાએ. બરાબર. સારું કહેવાય મિત્રો, ત્યાં સુધી પહોંચ્યા. અને જે બાકી છે એ પણ જાહે. પણ ધંધામાં તો ધમાલ થઈ, કપરો ચડ્યો કંટાળો. હા હા હર્ષિતભાઈ, હા. ધંધામાં તો ધમાલ થઈ, કપરો ચડ્યો કંટાળો. શાંતિ લેવા માટે મંદિરે ગયો, ત્યાં સાધુ કાઢ્યો ફાળો. મંદિરેથી ઘેરે ગયો તો ઘરના દીદી ગાળ્યો. હવે જો ઉગરી તો જ ઉગાડશું ઈ દુવાર ક્યાં વાળો. ઓહો, વાહ 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 ભાઈ વાહ, એ બરાબર જોડ દીધું. એક જણો તો તલવાલે નીકળો, હા હા નવી નવી ટકોરાજી તલવાલે. હા. કાપી નાખું, કટકા કરી નાખું, કાપી નાખું, કટકા કરી નાખું. એમાં બસુ કાકા જેવું કોઈક હોય ને, પૂછ્યું કોને? ઈ કે ભૂત ને. ભૂતે તારું હું બગાડ્યું? કે ધોતી. વાહ ભૂત, કેવું ભૂત છે. એક જણ હવારમાં ફોન, હા હા. હવારમાં ફોન. પોપટલાલ. હમ. બોલો કે પોપટ લાલ ન હોય, લીલો હોય. ચાલો ફોન મૂકી. બરાબર છે. અમારે રોનકભાઈ ને આનંદભાઈ માળવિયા ઉપસ્થિત છે. બંડલ તાળીઓના નાદથી સ્વાગત કરવામાં સ્વાગત કરો. વાહ, એ ખખડ જતા ને બે સેલા છે ગુરુ બે ચેલા છે. આવો ચેલાજી, પધારો. બેહો. ખાલી થેલી લઈને આવ્યો. પેલી હાથમાં રાખજો, આમાં પૈસા છે. મુનાભાઈ આરો ગાવો તો પૈસા ઉઠશે, નકર વેકરો ઉઠશે. અમારે રોનકભાઈ આવ્યા છે. આમ ઘણો તો ઉદ્યોગપતિ છે ને, માન આપીને આવી ગયા. બરાબર. એટલે અમારો કવિ દુલા કાગ લખે, હંસલા આપે ને એને મોરજો, આહા. મોતીડા બાંધો ને મારે ચડવા છે. વાહ. પંખીડાનો માળો મિત્ર તો મિત્ર કહેવાય. બેહો. કૃષ્ણ ને સુદામા એ મિત્રતા, કેવી મિત્રતા. બરાબર. હે એમ અમારે રોનકભાઈ ને મયુરભાઈ ની મિત્રતા, વાહ ભાઈ વાહ. એક બીજા વગર હાલે નહીં હો. ખરેખર નું હાલ્યો. હા, હા. ખરેખર મયુરભાઈ ની વાદે વાદે રોનકભાઈ ગયા છે. હું હસું છું, હસાવું છું, હસવાની મારી ટેવ છે. પણ તમને બધાને પૂછું છું, તમારી તબિયત પાણી કેમ છે? હા હા. કાજુ ગાંઠિયા. સંજયભાઈ ને તો જમના પાન. પોરબંદર કોનું? તો કે સુદામા. નગર તો કે નરસિંહ મહેતા. મેવાડ તો કે મીરાબાઈ. ચલાલા તો કે દાન બાપાનું. વાહ. સત્તાધાર તો કે આપા ગીગા. બગદાણા તો કે બજરંગદાસ બાપા. ભરત તો કે સેવાદાસ બાપા. બરાબર. હજી તમે તો અવાજ કરજો, વાંધો નહીં. કરો કરો જરીક કરો અવાજ. વાહ. પાયા તો કે વિસામણ બાપા. વાહ, વધુ અવાજ વધ્યો. ઈકો વધી ગયો. કેવા એ અટાના લગ્ન તો ઓહો. અમારે મનોજભાઈ મેરેજ બોક્સ માં ફૂંકતા ને. અને એક મુરીત્યો હાથો મારા જેવો ગયો. એમ. હા, અને ફોન માં કીધું, પેલા મેરેજ બોક્સ નો ઓર્ડર દઈ દીધો, હા. અને ફોન માં કીધું કે ભાઈ ઠળિયા વિનાનો ખજૂરી નાખજો. મેરેજ બોક્સ બધા પીસતા જ ભરે. ખરેખર એ મેરેજ બોક્સ ની વાત આવી ને ઓલી યાદ હા હા. આવી. અમારી મિત્રતા એટલે બરાબર બરાબર.
तो फ्रेंड्स बस इसी तरह हमारा देसी डायरा बहुत ही सुपर हिट रहा, आपको भी बहुत मज़ा आ गया होगा। और दूसरा कि जिस किसी को रील्स देखनी है किंजल और माँ की, तो डिस्क्रिप्शन में लिंक दी गई है, इंस्टाग्राम पे दर्शक काथुटिया करके है, तो जाइए वो भी मस्ती से देखिएगा। वापस अब एक ऐसी शादी शुरू होने वाली है जहां पर आपको बहुत ही अच्छा लगेगा, कल से कंटिन्यू कीजिएगा। तो आज के लिए इतना ही, लाइक शेयर और खास सब्सक्राइब कर दीजिए। बाय बाय फ्रेंड।